આપવા માંગીશ. ત્યારે બઝર વાગ્યું એટલે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ આપવા માટે લઈને આવ્યું છે અપડેટ. આજે જ્યારે આ મતદાનનો દિવસ છે, ગાંધીનગરમાં મતદાન કેન્દ્ર પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં જેટલા પણ મતદાન કેન્દ્રો છે ત્યાં ગરમી વચ્ચે પણ મતદારો બળતા બપોરે પણ પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે. ગુજરાત ફર્સ્ટના સેલ્ફી પોઈન્ટ પર આવીને મતદારોએ સેલ્ફી પણ લીધી અને પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યાનું પ્રાઉડ પણ વ્યક્ત કર્યું. હજુ પણ 3 કલાકનો સમય છે એટલે વધુમાં વધુ મતદાન કરવામાં આવે તેવી ગુજરાત ફર્સ્ટ પણ ગુજરાતના દરેક નાગરિકને અપીલ કરે છે. આન સંસ્થાએ મતદારો માટે સેવા પર્વને આ પર્વની અંદર અનેક મતદાતાઓ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી 7 વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થયું ત્યારથી લઈને સમગ્ર ગુજરાતની અંદર 25 બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટનું સેલ્ફી પોઈન્ટ પણ છે કે જ્યાં આગળ અનેક લોકો આવીને પોતાના મતદાન કર્યા બાદનો જે ચિત્ર છે, જે પિક્ચર છે તે અમને પણ શેર કરી રહ્યા છે. અનેક લોકો પણ અહીંયા પહોંચી રહ્યા છે. આપણે હાલ ગાંધીનગર ખાતે છે ને ગાંધીનગરના અનેક લોકો આપણી સાથે પણ મતદાતા જોડાયા છે. સાહેબનું નામ? વીવી વૈષ્ણવ. પહેલા તો આપણે અનેક વાર મતદાન કર્યું હશે. આ વખતે મતદાન આપ કરવા આવ્યા છો, કયા ખાસ એવા મુદ્દા હાલ ધ્યાન રાખ્યા? બસ સુશાસન, એજ્યુકેશન પોલિસી અને ખૂબ જ વિકાસ થાય એ મુદ્દા ઉપર આધારિત અમે મતદાન કરી રહ્યા છીએ અને મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ પણ છે. આ વખતે કેવું લાગે છે, જે પણ કોઈ સરકાર આવે, એજ્યુકેશન સેક્ટરથી આવો છો, શું આશા અપેક્ષા રહેશે? બસ જે સરકાર આવે છે એ ખૂબ જ વિકાસ કરે અને લોકોનું ભલું થાય એ રીતે આગળ વધે એવી જ અપેક્ષા છે. અત્યારે જે બેરોજગારીનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ રહ્યો છે અને થઈ જશે એવી અમને ચોક્કસ આશા છે. બિલકુલ. આપ શું કહેશો, કેટલી વાર મતદાન કર્યું છે આપે અને આ વખતનો અનુભવ? વૈસે 18 ક્રોસ કર્યા પછી ઓલવેઝ એક્સાઇટેડ હતી કે મતદાન કરવા મળશે નાનપણથી, એન્ડ ઇટ્સ અ વેરી પ્લેઝન્ટ એક્સપિરિયન્સ ગિવિંગ ધીસ બીકોઝ એઝ અ ઇન્ડિયન સિટીઝન આ આપણી ફરજ છે કે મતદાન કરવું જ જોઈએ. પછી એ કોઈ પણ એજના લોકો હોય અને એ કરે પણ છે. અને કોઈ પણ ગવર્મેન્ટ આવે બસ એક જ આશા છે કે જે એ લોકો વાદા કરે છે જસ્ટ એ ફૂલફિલ કરે વિધાઉટ એની બાયસ. બિલકુલ. મતદાન જાગૃતિ થાય તેની માટે પણ આપ લોકોને શું કહેશો? મતદાન કેટલું મહત્વનું છે? મતદાન એકચ્યુઅલી લોકશાહી એક પર્વ છે. હું તો ફેસ્ટિવલની જેમ જ જોઉં છું. કાયમ હું 18 વર્ષનો થયો ત્યારથી મતદાન કરું છું. નગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, કોઈ પણ ચૂંટણીમાં મતદાન બધાએ અવશ્ય કરવું જોઈએ. બધા યુવાનોને હું કહીશ કે મતદાન કરવું જ જોઈએ અને કાયમ ગુજરાતનો, ભારતનો વિકાસ થયે રાખે એને ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરવું જોઈએ. ગુજરાત ફર્સ્ટે બી સેલ્ફી પોઈન્ટ બનાવ્યા, હવે ફોટો પિક્ચર ક્લિક કર્યા? યસ ઓફકોર્સ, કારણ કે વી આર એકચ્યુઅલી ફ્રોમ ધેટ જનરેશન. સોશિયલ મીડિયા અમને મૂકવા માટે ફોટો તો જોઈતો જ હોય. બિલકુલ. તો આપને પણ અપીલ કરીએ છીએ અને આપ પણ જો આપનો જે પણ મતદાન કર્યા બાદનો જે ફોટો છે, પિક્ચર છે, વિડીયો છે, જે કહી લો તમારા આ વોટ્સઅપ નંબર 9925252585 પર મોકલો, અમને સેન્ડ કરો. આપનો જે પિક્ચર છે, ફોટો છે, ટીવી સ્ક્રીન પર તો આપને દેખાશે. સાથે સાથે જેટલા પણ 10 લકી વિજેતા હશે તેમને ગુજરાત ફર્સ્ટ આપને સ્માર્ટ વોચ પણ આપશે ભેટમાં. ત્યારે તમામ મતદાતાઓને ફરીથી અપીલ કરું છું કે મતાધિકારનો આપનો ઉપયોગ અવશ્ય કરજો. કેમેરા પર્સન વિજય કુમાર સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગાંધીનગર.